લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગુરુ પૂર્ણિમા નિમિત્તે વરણા સ્થિત કુળેર માતાજીના મંદિરે ભક્તોની ભારે ભીડ. વહેલી સવારથી જ દર્શન માટે લાંબી કતારો. ભક્તિમય માહોલમાં હજારો ભાવિકોએ માતાજીના આશીર્વાદ મેળવ્યા. વહેલી સવારથી જ દર્શન માટે લાંબી કતારો. ભક્તિમય માહોલમાં હજારો ભાવિકોએ માતાજીના આશીર્વાદ મેળવ્યા. પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામ ખાતે આવેલ ખોડિયાર માતાજીના ઐતિહાસિક અને આસ્થાના કેન્દ્ર સમાન પવિત્ર મંદિરે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ભક્તિનો અદ્ભુત માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન અને પૂજા અર્ચના માટે ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરમાં સતત જયકારાના ગુંજતા નાદ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે ભાવિકોએ માતાજીના ચરણોમાં શીશ નમાવી પરિવારના સુખ શાંતિ, સમૃદ્ધિ અને સર્વાંગી કલ્યાણ માટે પ્રાર્થનાઓ અર્પણ કરી હતી. ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે વરાણા ગામનું ખોડિયાર માતાજી મંદિર આસ્થાના મહાસાગરમાં પરિવર્તિત થયું હતું. દર્શન માટે મંદિર પરિસરમાં લાંબી કતારો જોવા મળી હતી. છતાં ભક્તોએ સંપૂર્ણ શિસ્ત અને ધીરજ સાથે પોતાની વારીની રાહ જોઈ માતાજીના દર્શનનો લાભ લીધો હતો. સમી તાલુકા ઉપરાંત પાટણ, બનાસકાંઠા, મહેસાણા સહિત આસપાસના વિસ્તારોમાંથી તેમજ દૂર દૂરથી પણ મોટી સંખ્યામાં ભાવિકો મંદિરે પહોંચ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન ભક્તોની અવરજવર યથાવત રહી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓને કોઈ અગવડ ના પડે તે માટે જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી, જેના કારણે દર્શન પ્રક્રિયા સુચારુ રીતે સંપન્ન થઈ હતી. ગુરુ પૂર્ણિમાના આ પાવન અવસરે ખોડિયાર માતાજીના મંદિરે ઉમટેલી અવિરત આસ્થાએ સમગ્ર પરિસરને ભક્તિમય બનાવી દીધું હતું, જ્યાં દરેક ભાવિક માતાજીના આશીર્વાદ મેળવી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરી રહ્યો હતો. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ.